દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન કેમ સહન કરી રહ્યા છે વીર નિવેદના? સાસુ હીરાબાના અવસાન પર જશોદાબેન મોદી કેમ ન દેખાયા? મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના મૃત્યુ બાદ આખા વડનગરમાં શોકનો માહોલ છવાયેલો હતો. સમગ્ર મોદી પરિવાર પણ આ હીરાબેનના નિધનથી શોકમાં ડૂબેલો જોવા મળ્યો હતો. ત્યારે દોસ્તો, આ સભામાં જાણીતા લોકો પણ હાજર રહ્યા હતા. પણ આશ્ચર્યની વાત તો એ છે, પણ ઘણા બધા લોકોની નજરે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનને શોધી રહી હતી. ભલે જશોદાબેન નરેન્દ્ર મોદી સાથે નથી રહેતા, પણ નરેન્દ્ર મોદીએ તેને પત્નીનો દરજ્જો આપ્યો હતો, એના પુરાવા પણ આજે જોવા મળે છે. ત્યારે દોસ્તો, આ નરેન્દ્ર મોદી અને જશોદાબેનની મુલાકાત અને છૂટા પડવાની વાતો તમે નહીં જાણતા હોય, અને શા માટે નરેન્દ્ર મોદીએ એમની પત્નીનો ત્યાગ કર્યો હતો, આ તમામ બાબતોના સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો, અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રોચક અને રસપ્રદ વિડીયો. હજુ પણ મોદીએ એફિડેવિટમાં પ્રથમ વખત પત્ની તરીકે જશોદાબેનના નામનો કરેલો ઉલ્લેખ ચર્ચામાં આવી રહ્યો છે. ઘણી વખત આ મોદી એમના પત્ની જશોદાબેન વચ્ચેના વિવાદ અને ચર્ચામાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે અહેવાલો પણ આવ્યા હતા કે ભલે મોદીએ જશોદાબેનને પત્ની તરીકે ના સ્વીકાર્યા હોય, પણ જશોદાબેન મોદી વડાપ્રધાન બને એ માટે ઘણું બધું એ કરે છે, અને એનો પ્રયત્ન હંમેશા વડાપ્રધાનની તરફેણમાં હોય છે. મિત્રો, ભલે જશોદાબેન એમના સાસરે નથી રહેતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જશોદાબેનને તેમની પત્નીનો દરજ્જો આપ્યો હતો, જેનો ઉલ્લેખ તેમના ચૂંટણી ઉમેદવારી એ માટે ભરાયેલા ફોર્મમાં પણ જોવા મળે છે. પરંતુ તેઓ હાલ તેમની સાથે નથી રહેતા. નરેન્દ્ર મોદી અને જશોદાબેનની મુલાકાત અને છૂટા પડ્યાની કહાની ઘણા ભાગોથી ઘેરાયેલી છે, અને એની ઘણી બધી વાતો પણ સોશિયલ મીડિયામાં ફરતી હોય છે. બંને ખૂબ જ નાની ઉંમરે લગ્નના બંધનમાં બંધાયા હતા. સાહેબ, ખરેખર મિત્રો, વર્ષ હતું 1968, જ્યારે ગુજરાતના વડનગરના બ્રાહ્મણવાડા ગામમાં રહેતી 15 વર્ષની જશોદાબેન કે જેમના લગ્ન 17 વર્ષના નરેન્દ્ર મોદી સાથે થયા હતા. બંને જુવાનીમાં ઉંમરે મળ્યા હતા, પણ કદાચ કાયમ માટે અલગ થવા માટે ત્યારે કોને ખબર હતી કે લગ્નના 3 વર્ષ પછી જ બંને હંમેશા માટે એકબીજાથી અલગ થઈ જવાના છે. કે એ દિવસોમાં યુવાન નરેન્દ્ર મોદીના મનમાં વૈરાગ્ય જાગવા લાગ્યું હતું. તેથી તેઓ ગ્રહસ્થ જીવન જીવવાનો એ ત્યાગ કરીને સામાજિક સેવામાં જોડાયા હતા અને આંતરિક શોધમાં નીકળી પડ્યા હતા. 2 વર્ષ સુધી યુવાન નરેન્દ્ર મોદી બેઘર રહ્યા, અને આ 2 વર્ષ દરમિયાન એણે ભારતભરમાં અનેક સ્થળોએ પ્રવાસ કર્યો અને ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. બીજી તરફ નરેન્દ્ર મોદી જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે પછી જશોદાબેને ફરીથી અભ્યાસ શરૂ કર્યો અને એમની મહેનત રંગ લાવી, અને તેઓ એક સ્કૂલમાં શિક્ષક બન્યા. હવે તેનો મોટાભાગનો સમય બાળકોને ભણાવવા અને ઘરના કામમાં વીતવા લાગ્યો. અહીં વર્ષ 1970ના મધ્યમાં નરેન્દ્ર મોદી ગુજરાત પરત ફર્યા. તેઓ અમદાવાદ જરૂર આવ્યા, પરંતુ અત્યાર સુધી તેઓ સંઘમાં જોડાયેલા હતા. હવે તેઓ RSSના કાર્યકર્તા બની ગયા હતા, અને 1975માં દેશમાં ઇમરજન્સી લાગુ પાડવામાં આવી હતી. ત્યારે મોદી થોડા સમય માટે વનવાસ રહ્યા, અને વર્ષ 1985માં તેઓ ભાજપમાં જોડાયા. બીજી તરફ જશોદાબેન પણ હવે ધીમે ધીમે વૃદ્ધ થવા લાગ્યા હતા. વાળ સફેદ થવા આવ્યા હતા અને ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી હતી. પરંતુ નરેન્દ્ર મોદીનું એ રાજકીય જીવન ખૂબ જ આગળ વધી રહ્યું હતું. દોસ્તો, જશોદાબેનના લગ્ન બાળ વયમાં વડનગરમાં એમના કુટુંબીઓ દ્વારા કરાવાયા હતા. ઈસવીસન 1968ની વાત છે કે જ્યારે નરેન્દ્ર મોદી 18 વર્ષના હતા ત્યારે એમના લગ્ન થયા હતા, અને એ સમયે જશોદાબેન માત્ર 16 વર્ષના હતા. આ બાદ અમુક સમયમાં જ નરેન્દ્રભાઈએ જશોદાબેન સાથે રહેવાનું છોડી દીધું, અને તેઓ સંન્યાસ અંગીકાર કરવા 3 વર્ષ સુધી ભ્રમણ કર્યા. તેમના કાકા સાથે ધંધાર્થે જોડાયા, અને ત્યારબાદ સમાજ જીવનની શરૂઆત કરી. 2014ના પ્રચાર કાર્ય સુધી તેમણે જશોદાબેન સાથેના લગ્નને સત્તાવાર રીતે સ્વીકાર્યા ન હતા. જશોદાબેન પોતાને નરેન્દ્રભાઈના પત્ની તરીકે જ ઓળખાવે છે. આગળ જતાં એમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષિકા તરીકે કારકિર્દી બનાવી. જશોદાબેનનો જન્મ 1952માં થયો હતો. તેઓ 2 વર્ષના હતા ત્યારે એમની માતા અવસાન પામ્યા હતા. નરેન્દ્ર મોદી અને જશોદાબેનના લગ્ન તેમની જ્ઞાતિના રીતિ રિવાજ અનુસાર વડનગરમાં વડીલો દ્વારા કરાવવામાં આવ્યા હતા. મને ખાલી એકવાર બોલાવી લે તો હું હજુ પણ જવા માટે તૈયાર છું, અને હજુ પણ તે મારા માટે વિચારતા હશે એવું વિશ્વાસ સાથે કહી શકું છું. આ શબ્દો મારા ને તમારા કે કોઈ સામાન્ય માણસના નથી, પરંતુ દોસ્તો, આ શબ્દો છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના, કે જેને આ શબ્દો એક સાક્ષાત્કારની અંદર કહ્યા હતા. આ ઉપરાંત દોસ્તો, જશોદાબેનને તો તમે બધા જાણતા જ હશો, પરંતુ આ જશોદાબેને પોતાના પતિ નરેન્દ્રભાઈ મોદી વિશેની એવી વાતો કહી છે કે જેનાથી આજે પણ મોટા ભાગના લોકો અજાણ છે. પણ હવે પ્રશ્ન ઉભો થયો છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું? પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમને તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી હતી નહીં.
નરેન્દ્ર મોદીના મોટા ભાઈ એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી. મિત્રો, મોદીજીના લગ્ન 1968માં 17 વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાંસવાડા જિલ્લાના જોસણાના જશોદાબેન સાથે કરાવી દીધા હતા. એ સમયે જશોદાબેનની ઉંમર માત્ર 15 વર્ષની હતી. આમ લગ્ન સમયે બંને નાબાલિગ હતા. તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું. નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી હતી. જશોદાબેન સાથે પણ આવું જ કંઈક થયું. લગ્ન પછી એમનું ભણવાનું છોડી દેવામાં આવ્યું અને તેઓ ઘરના કામોમાં લાગી ગયા હતા. પરંતુ મોદીજી હંમેશા તેમનું ભણતર આગળ વધારવાનું કહેતા હતા. મોદીજીએ પોતાની પત્નીને કહીને છોડી દીધા હતા કે તેઓ દેશની સેવા કરવા માંગે છે અને વ્યવહારિક જીવનના બંધનમાં રહીને દેશની સેવા કરવી મુશ્કેલ છે. અને મોદીજીએ પોતાનું ઘર છોડી દીધું અને સંઘ પ્રચારક બની ગયા છે. તો આશા રાખીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો. આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.